મહેસાણા બાયપાસ પર અંદાજિત કહી શકાય કે 7 થી 8 વર્ષ પહેલાં બનેલ બ્રિજની હાલત બિસ્માર જોવા મળી છે। આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે મસ્ત મોટા ગાબડા તો પડ્યા છે, પરંતુ સળિયા જે પૂરા બહાર આવી ગયા છે। આપ જોઈ શકો છો જે પ્રકારે બ્રિજનો મુખ્ય પાર્ટ છે, હાલમાં સળિયા બહાર આવતાની સાથે જ અનેક સવાલો ઊભા થવા જાય છે કે કયા પ્રકારની જે છે તે અહીંયા કામગીરી કરવામાં આવી છે। રોડ ઉપર જે છે તે આ છૂટા સળિયા અહીંયા જોવા મળી રહ્યા છે। જે પ્રકારે આ બ્રિજ ખાસ કરીને વાત કરીએ તો મુખ્યત્વે બ્રિજ ટ્રાફિક નિવારણ માટે બનાવવામાં જે બાયપાસ બનાવવામાં આવ્યો હતો। અમદાવાદ તરફ જવું હોય કે અમદાવાદ તરફ જવું હોય ભારે વાહનો અને જે છે તે વાહનો માટે આ બ્રિજ ખાસ કરીને બાયપાસ એક તૈયાર કરવામાં આવ્યો હતો। બાયપાસ પર જે આ બનેલા બ્રિજો છે, હાલમાં તો કહી શકાય કે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, પાલાવાસણા પાસે આવેલો આ બ્રિજ છે, રેલવે લાઇન ઉપરથી આ જે પસાર થતો બ્રિજ છે, એમાં આપ જોઈ શકો છો 5 ફૂટથી મોટું ગાબડું હાલમાં જોવા મળ્યું છે। ખાડા તો પડ્યા છે, પરંતુ તમામ જે સળિયા કહી શકાય કે બહાર આવી ગયા છે। એટલે અચાનક કોઈપણ રાત્રિના સમયે જો વાહન ચાલકો અહીંયાથી પસાર થતો હોય ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ઘટી શકે છે, કોઈ દુર્ઘટના થઈ શકે છે। પરંતુ હાલમાં ખાડો પડવા છતાં, સળિયા બહાર આવવા છતાં તંત્રના જે છે તે પેટનું પાણી નથી હલી રહ્યું। તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની હજુ સુધી કાર્યવાહી કરવામાં નથી આવી રહી। તંત્ર કહી શકાય કે હાલમાં કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જોવું રહેશે કે તંત્ર ક્યારે જાગે છે અને આ જે છે તે બ્રિજનું સમારકામ શરૂ કરે છે। બાજુમાં નવો બ્રિજ તો બની રહ્યો છે, પરંતુ આ એક જ બ્રિજ હાલમાં ચાલુ છે। હજારોની સંખ્યામાં દિવસ દરમિયાન અહીંયાથી વાહનો પસાર થતા હોય છે, ત્યારે આ પ્રકારના જે લાલિયાવાડી કહી શકાય કે તંત્રની એક લાલિયાવાડી કે મસ્ત મોટા ખાડા પડ્યા છતાં, ખિલાસરીઓ બહાર આવવા છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલતું। હવે જોવું રહેશે કે તંત્ર ક્યારે સફાળું જાગે છે અને આ બ્રિજનું જે છે તે સમારકામ કરે છે કે કોઈ દુર્ઘટનાની રાહ જુએ છે। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા।